HDFC બેંકનું 1 વર્ષનું સ્ટેટમેન્ટ પીડીએફની અંદર ડાઉનલોડ કરવા માટે તમારે સૌપ્રથમ મોબાઈલની અંદર HDFC બેંકની જે એપ્લિકેશન છે તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો મેં એપ્લિકેશનને ઓલરેડી ઇન્સ્ટોલ કરી લીધી છે. આ એપ્લિકેશનનો યુઝ કરી અને સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવા માટે તમારી બેંક સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. જો તમારો મોબાઈલ નંબર અહીંયા બેંક સાથે લિંક હશે તો આ એપ્લિકેશન દ્વારા તમે સરળતાથી અહીંયા સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકશો. તો હવે HDFC બેંકનું 1 વર્ષનું સ્ટેટમેન્ટ પીડીએફમાં ડાઉનલોડ કરવા માટે આ એપ્લિકેશનને આપણે ઓપન કરીશું. જેવું તમે એપ્લિકેશનને ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ તમને અહીંયા જોવા મળશે. જો આ એપ્લિકેશનનો તમે પહેલીવાર યુઝ કરી રહ્યા છો તો જે તમારા બેંક સાથે મોબાઈલ નંબર લિંક છે એ તમારી પાસે મોબાઈલ નંબર માંગવામાં આવશે. એ મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાનો છે અને એ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે અને એ ઓટીપી દ્વારા તમે આ એપ્લિકેશનની અંદર સરળતાથી લોગિન કરી લેશો. જેવું તમે આ એપ્લિકેશનની અંદર લોગિન કરી લેશો એટલે તમને અહીંયા એક પિન ક્રિએટ કરવાનું કહેવામાં આવશે, જ્યાં તમારે 4 આંકડાનો એક પિન ક્રિએટ કરવાનો છે અને એ પિન ક્રિએટ કર્યા પછી તમે એ પિન દ્વારા તમે આ એપ્લિકેશનનો સરળતાથી યુઝ કરી શકશો. તો મેં એપ્લિકેશનની અંદર પહેલેથી જ પિનને ક્રિએટ કરી લીધો છે. તો હવે એપ્લિકેશનની અંદર એન્ટર થવા માટે સૌથી પહેલા આપણે 4 આંકડાનો પિન એન્ટર કરીશું. તો જેવું તમે અહીંયા પિન એન્ટર કરશો તમે જોઈ શકો છો અહીંયા તમે એપ્લિકેશનની અંદર એન્ટર થઈ જશો. તો તમે જોઈ શકો છો અહીંયા એપ્લિકેશનની અંદર એન્ટર થઈ ગયો છું. તો હવે બેંકનું 1 વર્ષનું સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવા માટે તમારે શું કરવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા તમને વ્યૂ બેલેન્સની નીચે તમને સ્ટેટમેન્ટનો ઓપ્શન જોવા મળે છે. એ સ્ટેટમેન્ટના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું. તો જેવું સ્ટેટમેન્ટના ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે તમારું જે અહીંયા ટ્રાન્ઝેક્શન થયેલું હશે મહિનાનું એ તમને અહીંયા જોવા મળશે. તો હવે એપ્લિકેશનની અંદર સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવા માટે તમે જોઈ શકો છો અહીંયા બાજુમાં તમને ગેટ સ્ટેટમેન્ટનો ઓપ્શન